પૂર્ણિમા એટલે કે ચાંદની ના પૂર્ણિમા એટલે કે પૂનમ ના નિમિત્તે અહીં કટાસણ ગામના ભૂમિ પર એક પવિત્ર હસ્ત ભૂમિ પરના એક દાદાના અહીં સ્થળ ભૂમિ પર આપણે સૌ ભેગા થયા છે ત્યારે આપણને અહીં સુધી બોલાવવા માટે અહીં સુધી આવવા માટે આપણને જરૂર પડી છે અને અહીં આવ્યા છે આપણે ત્યારે જે દાદાએ આપણને શાન અને જ્ઞાન અને ભાન આપી અને આપણું જીવન જે અંધકારના જીવનમાંથી આપણને પ્રકાશિત જીવન આપ્યું અને પ્રકાશિત જીવનમાંથી આપણે અહીં એક ખાણીને વાણીને રહણી અને કરણી 4 પ્રકારનું શુદ્ધિકરણ જીવન આપ્યું છે આપણને અને તે પવિત્ર શરીર પવિત્ર આત્મા રૂપી હંસગતિ જીવન આપ્યું છે આપણને જે દાદાએ તો આપણે સૌ બધા મળીને દાદાને એસી ભારત સરકાર એસી કોર કેસરી સિંહ ભારત સરકાર દિવ્ય વંદનીય જગ વંદનીય મહાપુરુષને મહા વિભૂતિ ફર્સ્ટ ફ્લોર ઓફ ધ તેજરી જે રૂલિંગ ઓફ ઓનર ક્રાઉન ઓફ ઓનર જે માલિકને દાદાને અને દાદાના મિત્ર પરિવારને અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ધરસુલતાન બોર્ડ કાઉન્સિલર સમિતિને માજીઓને સમાજને આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજને તમામને બધે એક સાથે આપણે વિવેક કરી લઈએ આજે દર પૂનમના નિમિત્તે આપણે અહીં ભેગા થઈએ છીએ ત્યારે આજે પૂર્ણિમાનો આપણે ઘણા ખરા કહેતા છે કે ચંદ્રગ્રહણ આજે ચંદ્રગ્રહણ પણ છે એટલે એક માત પિતાના એક સૂર્ય પિતા અને ચંદ્ર માતાનું એક યોગ મિલન બી છે એ યોગ મિલનના સમયે આપણને પણ અહીં દાદાના દિવ્ય વંદનીય જગ વંદનીય મહાપુરુષના આપણે પણ એક વિવેક વિનયથી મિલન થયા છે ત્યારે આપણે સૌને જે જીવન આધાર આપનાર નોન જ્યુડિશિયલ કુદરતી જીવન પર આપણે જીવન માટે જીવવા માટે એવા યોગમાં એવા સમયમાં આપણને એવા અવસરમાં એવા એક વ્યવહાર મળ્યા છે દાદા મળ્યા છે અને યુગો તો વીતી ગયા સમય તો નીકળી ગયા કંઈક ભગવાનો પણ જતા રહ્યા કંઈક રાજકર્તાઓ પુરુષો બી જતા રહ્યા પણ તે બધા જ્યુડિશિયલ રૂપે આ દેશમાં કે વિશ્વમાં કાર્ય કરતા હતા તે જતા બી રહ્યા હશે પણ આ એક પરિવારનું ઓળખ અને પરિવાર કોની છે અને કેવી રીતે જીવન આધાર મળ્યો છે આ એક નોન જ્યુડિશિયલ કુદરતી જીવન મળ્યો છે આપણને અને તે જીવન આપણને દાદાએ બતાવ્યા છે ત્યારે આ નોન જ્યુડિશિયલ એટલે કુદરતી જીવન તરફે જવા માટે કંઈક આપણે કચરા કાકરામાં પડી રહેલા એવા આપણે કાકરામાંથી ને કચરામાંથી આપણને નિવાડો કરી લીધો છે દાદા આપણને જેના તેના બીજમાં લઈ લીધા છે આપણે કોનું બીજ છે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનર ઓફ ઇન્ડિયા ક્રાઉન ઓફ ઓનર જે એસી ભારત સરકાર રૂલિંગ ઓફ ઓનર ને વિશ્વ વર્લ્ડનો ખ્યાતિ પ્રખ્યાતિ જગ જાહેરમાં જે દાદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના એસી ભારત સરકાર કુટુંબ પરિવાર તરીકે આપણને અહીં બેસાડ્યા છે આપણે આવ્યા છે ત્યારે જે તે દેશના જે તે વિશ્વના માનવીઓ હતા અને માનવીઓ છે પણ આપણને દાદાએ માનવીમાં નહીં રાખ્યા આપણને માનવ સ્વરૂપનું જીવનમાં રાખ્યા છે માનવ સ્વરૂપ જીવન એટલે
કે આપણે જે બધા નર્કવિષ્ટ વ્યસનમાં ફસી ગયેલા માનવીઓ, એ માનવીઓમાંથી આપણને એક શુદ્ધિકરણ જીવન તરફ લઈ આવ્યા છે. અને શુદ્ધિકરણ જીવનમાં આપણું આ શરીર ચોખ્ખું રાખીને, ખાણી એટલે ખાવાની રીત, એટલે કે શુદ્ધિકરણ એટલે શુદ્ધ કણી, એનો આધાર લીધો. અને તે આધાર લઈને આના આધારે આપણી વાણી નીકળે છે. શુદ્ધ કણી ખાવાથી આપણી વાણી નીકળે છે, એટલે ખાણી અને વાણી. અને રહણી એટલે કે વ્યવહારથી રહેવા માટે, વ્યવહારે રહેવા માટે. રહણી એટલે રહેવાનું. આ વ્યવહારે રહેવાનો આપણને યોગ મળ્યો છે. કરણી એટલે શું કરવાનું, કે જીવન આધાર છે તો ખેતીમાં ધરતી માતા પર મહેનત કરીને જે કંઈક ધરતી માતા કણ આપે છે એના આધારે આપણે જીવન જીવતા છે. આ એક કરણી કરવાની છે. અને બીજો કે દાદાનો જે નોન જ્યુડિશિયલ કુદરતી રૂલિંગમાં રહીને એના જીવન તરફે જવા માટે એક કામ કરવાનું છે. એક કામ પર આપણે નિર્ભર રહ્યા છે. ત્યારે હવે પાછા ભલે આપણે આગળથી કેવી રીતે બી જીવન જીવતા હશે, હજુ બી જીવતા હશે, વાંધો નથી, પણ નોન જ્યુડિશિયલ તરફે આપણને જીવન આપ્યું છે તે પ્રમાણે આપણે આજે અહીં બેઠા છે. ત્યારે આ માલિકના ઘરે, અહીં અસ્તર ભૂમિ પર, તો પછી આજ દિન સુધી આપણે જીવન જીવતા કંઈક ભૂલે પડતા આજે અહીં સુધી આપણે આવી પહોંચ્યા છે. ત્યારે હવે પાછું આપણું જીવનને સાર્થક બનાવવા માટે, આપણું શુદ્ધિકરણ જીવન તરફે જવા માટે એક ખાસ ધ્યાન પોતે વિચારવાનું છે. જગતની અંદર, દુનિયાની અંદર, દેશની અંદર જે આજે આખું જગત જ્યુડિશિયલ તરફે જાય છે, આખું જગત એક આસુરી શક્તિ તરફ જાય છે. આ સમાજ એવી છે, દાદાએ એવી સમાજ મૂકી છે કે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ. આધ્યાત્મિક એટલે કુદરતી રાહ તરફ જીવન જીવનારી આ બાઈ પુરુષનું સતીપતિનું બંધારણ, સતીપતિનું જીવન આપણને મળ્યું છે અને બધાને આપ્યું છે. પણ સતીપતિ નાતું ફક્ત જે આપણને બાઈ પુરુષનું રૂઢિરિવાજ અને એનું જીવન રહસ્ય એ દાદાએ આપણને આ બતાવ્યું છે. ત્યારે આજ દિન સુધી તો આપણે કંઈક ભૂલે પડેલા હતા. હવે પછી આ ભૂલમાંથી, અંધકારમાંથી આપણને પ્રકાશિત જીવન જીવવા માટે આપણને બહુ જ ફરજ પડશે. આ ફરજ નિભાવવા માટે, આ ફરજે ચાલવા માટે આપણને આ એકદમ નજીક સમય છે. આ નજીક સમયની અંદર આપણે આજ દિન સુધી દાદાને ત્યાં આવ્યા, ગયા ઘરે, સંમેલનમાં આવ્યા, બેઠકમાં ગયા, પાછા ઘરે ગયા, કરતા આપણે એક રમી ખાધું છે તે વખતનું. તો આવે આ રમી ખાવાની વાત નથી, વ્યવહારે ચાલવા માટે આ એક તક છે. રમી ખાવાનો સમય નીકળી ગયો, હવે આપણે વ્યવહારે ચાલવા માટે સમય આવી ગયેલો છે. ત્યારે આ વ્યવહાર એટલે ઘણી જાતની વ્યવહારો આવે છે, પણ આ કુદરતી વ્યવહાર, કુદરતી રચના, કુદરતી બંધારણ, કુદરતી જે કંઈક આપણને શરીર, જે કંઈક આ પંચ મહાભૂતોની શક્તિને આધારે આ 5 તત્વ શરીર સ્વરૂપ ધારણ થયેલું છે. એક માતા પિતાના યોગ મિલનથી શરીર સ્વરૂપ લઈને આ બ્રહ્માંડના બગીચામાં એવો એક અવતાર મળ્યો છે. એ અવતાર પણ મળ્યો છે અને દાદાનો વ્યવહાર પણ મળ્યો છે. આને માટે આપણે લક્ષ્ય રાખો, આપણે હવે દ્રષ્ટિમાં મૂકો, અને દ્રષ્ટિમાં મૂકી અને આપણું જો જીવન જે કંઈક અંધકારમાંથી આપણને પ્રકાશિત જીવનમાં આવવું પડશે. હવે નહીં તો જે આવનારા સમય છે એ સમય કઠિન સમય. જુઓ કે આજે એટલું બધું બધા જ વાતો કરે છે કે કેટલું બધું પાણી પડે, શા માટે પડે? દાદા કહેતા હતા કે જ્યારે આ જ્યુડિશિયલની
જે એક વીટો પાવર છે, એ જ્યુડિશિયલી વીટો પાવર વિશ્વને મળેલી છે, વિશ્વએ લીધેલી છે, વિશ્વએ માન્યતા રાખી હશે, પણ દાદાનો એક કુદરતી નોન જ્યુડિશિયલ વીટો પાવર ચાલે છે. આ જે વીટો પાવર દાદાના નોન જ્યુડિશિયલ વીટો પાવર, દુનિયાને તાકાત નથી કે તે વીટો પાવરને કોઈ હરાવી ડરાવી શકે. તે વીટો પાવર ચાલી રહેલું છે, દાદાનું નોન જ્યુડિશિયલ વીટો પાવર. ત્યારે આ એક પંચ મહાભૂતોની વીટો પાવર દાદાના નોન જ્યુડિશિયલ, એ જગતને એની તાકાત નથી કે એને કોઈ કંઈક અટકાવી શકાય. એટલા માટે દાદાનો જે વીટો પાવર પાણી છે, દાદાની વીટો પાવર હવા છે, દાદાની વીટો પાવર આ ધરતી માતાને જે કંઈક આવતું ધરતીકંપો, જે તે કંઈક વીટો પાવર છે કુદરતી, એ દાદાએ આપણને બતાવ્યું છે કે એ જે વીટો પાવરથી દુનિયાને આ જીવન પણ ચાલે છે અને દુનિયાને હંપાવી પણ નાખે છે. પણ આ જીવનને આધારે આપણે રહેવા માટે સર્વને આપણને જરૂરી છે. તો તેને ભલે બી કેટલું પાણી પડતું હોય તો આપણને દાદાએ વિવેક કીધું છે કે વિવેક કરતા રહો. ભલે બી કેટલું હવા વાવતો તો વિવેક કરતા રહેવું. દુનિયાની અંદર ધરતીકંપો થતા છે અને થવાના છે, થાય છે, તો વિવેક વાળું આપણે રાખો. અને જે તે કંઈક આકાશમાંથી જે મોટું પ્રકાશ રૂપે આપણને સૂર્યના પ્રકાશ વધારે ઝીલાઈ શકે નહીં, ખમી શકાય ને એવા જે કંઈક પ્રકાશ આવે, તે વિવેક માટે આપણને હે સૃષ્ટિ સર્જન કરતા સર્જના બાપ, કે આ ધરતી પર જે આ બ્રહ્માંડમાં જે તે પંચમહાભૂતોની શક્તિ ગતિમાન કરી છે અને તેના આધારે અમારું 5 તત્વ શરીર સ્વરૂપ ધારણ થયેલું છે. કે આ શરીર મારું નથી, આપણું નથી, આ માલિકનું છે, આ મટીરિયલ્સ બી માલિકનું છે. આપણે બોલીએ છીએ જે પ્રકાશ છે, એ આત્મા જ્યોત હંસ છે, એ પણ માલિકનું છે. આપણે ફક્ત ને ફક્ત આ ધરતી પર એક જીવન જીવવા માટે આપણને એક માતા પિતાના દેવના યોગ મિલનથી આ શરીર સ્વરૂપ ધારણ થયેલું છે. એ ધારણ થયેલું છે એના માટે જ આપણે હવે વિચારવું ઘટે. બધાય હવે વિચારવું ઘટે કે હું કે બાજુ જઈ રહેલો છું, કયા ખાડામાં પડી રહેલો છું, કયા જાળમાં ફસેલો છું. હવે એમાંથી આપણને નીકળીને વિવેક વિનયથી આપણું શરીર શુદ્ધિકરણનું જીવનમાં આવવું પડશે. અને જે જીવન આધારે આપણને જે ઓળખ આપી છે, ઓળખ કરવાનું છે, એ ઓળખ પ્રમાણે પણ આપણે રહેવું પડશે. નહીં તો જે તે આજે દેશની અંદર કે વિશ્વની અંદર એવા ઓળખને માટે સર્વ બધા વલખા મારી રહેલા છે. વિશ્વની વાત છે, દેશની એકલી નહીં. તે રીતે આપણે બી કોના પરિવાર છે તેની ઓળખ માટે આપણે પણ તૈયારી રાખવી પડશે. આપણે કોના પરિવાર છે, કોના બીજના છે, કયા કુટુંબના છે અને કયા પેઢીનામામાં છે. હવે આ પેઢીનામું હવે જે તે દેશની અંદર, જે તે રાજ્યની અંદર, જે તે રહે છે પેઢીના, જે તે પેઢીનામાના જે તે પ્રમાણે તેની ઓળખ થવાની છે. જો હિન્દુ હશે તે હિન્દુનું પેઢીનામું પુરવાર થશે, જો પારસી હશે તો પારસીનું પેઢીનામું પુરવાર થશે, મુસ્લિમ હશે તો મુસ્લિમનું પેઢીનામું પુરવાર થશે. બધા પેઢીનામાના પુરવાર થવાના છે. હવે આપણે પણ કોના પેઢીનામામાં છે એ પેઢીનામું પુરવાર થવા માટે પેઢીનામાની આપણે પુરવાર થવા માટે આપણે સૌને દાદાએ કોના પેઢીમાં રહેવું છે તે પોતે જ ધ્યાન પર રાખજો. ઘણી પેઢીમાં પુરવાર થશે ત્યારે આપણે પણ દાદાએ આપણને પેઢીનામામાં રહેવા માટે, પેઢીનામાનું પુરવાર થવા માટે એ આપણને એક આરતીમાં મૂકી દીધું છે. તે જરા તમને અહીંયા વાંચી બતાવું છું. અને તે પ્રમાણે રહેવા માટે, તે પ્રમાણે ચાલવા માટે અને રહેવા માટે આપણને બધાની ફરજ પડશે. એમાં લખે છે, સો કરતા પિતુ કે જય,
કંસરી જ્યોત દર્શાવે એસી કી પેઢી. એ કણી છે, કંસરી છે, એ આપણને દર્શાવે છે કે કોની પેઢીના છે. એમાં લખે છે કે કંસરી જ્યોત એટલે પ્રકાશ, દર્શાવે એસી કી પેઢી એટલે કે એસી દાદા છે, એકાઉન્ટ હિસાબિક પુરુષ છે. આપણને એસી એન્ટી ક્રાઇસ્ટ તરીકે આપણને પુરવાર થવા માટે, એસીના પેઢીનામાં રહેવા માટે, એસીનું બીજ છે એને પુરવાર થવા માટે એમાં લખેલું છે કે કંસરી જ્યોત દર્શાવે એસી કી પેઢી. એસીમાં રહેજો, એસી તરીકે પુરવાર કરજો, થજો. અને આગળ કંસરી જ્યોત દર્શાવે એસી કા કુળ. આ જે બધી એસીની કુળ છે, આ ઘણી આપણને પુરવાર કરે છે કે એસીની કુળ છે. હવે આ કુળમાં રહેવું છે કે બીજી કુળમાં જવું છે, એ પોતાની એ ધ્યાન દ્રષ્ટિમાં ખુલશે. અને તમને જે તમને દ્રષ્ટિ ખીલશે તે પ્રમાણે તમારે રહેવાનું છે. આગળ કહે છે અનાજકાલ પૂર્વી દર્શાવે પેઢી. આજની નથી આ પેઢી. અનાજકાલ પૂર્વી હેવિંગ નો બિગિનિંગ, કે આ જે પેઢી છે એ અનાજકાલ પૂર્વીની છે, આજની નથી. પણ આ પેઢી હતી, નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી પેઢી છે. પણ આ પેઢી હતી તે બીજી પેઢીમાં નીકળી ગયેલી છે. એટલા માટે વળી આવો, દાદા કંઈક વળી આવો, કે આ એસીના વ્યવહારમાં વળી આવો. હવે એના સિવાય આપણો કોઈ બેલી નથી, અને એના સિવાય આપણે પુરવાર થઈ શકતા નથી. ધરતી સૃષ્ટિ દર્શાવે એસી કા પેઢીના માં. એ ધરતી માતા સૃષ્ટિ છે, એ પણ દર્શાવે છે કે આપણે એસીના કુળમાં છે, પેઢીનામામાં છે. આ પેઢીનામામાં આપણને મૂક્યા છે દાદાએ, આપણને પુરવાર કરવા માટે, ઊભા રહેવા માટે, વ્યવહારે ચાલવા માટે આ પેઢીનામું દર્શાવે છે. આગળ એસી મિન્ટ હે મૂળ કા બીજ. આ એસી છે એ જ મૂળ બીજ છે. આ મૂળ બીજમાં રહેવા માટે આપણને બધાને એક શાન અને જ્ઞાન અને ભાન આપી છે. એ ભાન તરકી આપણે રહેવાનું છે. આગળ બીજ દર્શાવી રહ્યા પેઢી કા નામા. આ બીજ છે, આ પેઢી નામી દર્શાવે છે. હવે પેઢી મિન્ટ હે એસી કા બીજ. આ પેઢી કોની છે? એસુનું બીજ છે. મૂળ ગતિ દર્શાવે એસી માલિક રૂલિંગ, કે એ જે મૂળ ગતિ છે એ આપણને કેવી રીતે મળે? કે કણી આધારે આપણને આ બધું મળે. આ બીજમાંથી આપણે જે થયા છે. આ શરીર મિન્ટ મટીરિયલ્સ ધાતુ એ હાના પરથી મળે છે? કે આ કણી ખાવાથી આપણને પ્રકાશ મળે છે, કણી ખાવાથી આપણને શક્તિ મળે છે, કણી ખાવાથી આપણને બધું જ આપણને હાલન ચાલન થાય છે, બુદ્ધિ મળે છે. એટલા માટે બધા જીવોને મળે. પણ આ એક વ્યવહાર વિશ્વની અંદર એક જ એવો છે કે એસીનો વ્યવહાર વિશ્વની અંદર. આગળ મૂળ ગતિ દર્શાવે ઓનર માલિક રૂલિંગ. માલિક ઓનર રૂલિંગ એસી કા મિન્ટ. જે આ માલિકનો રૂલિંગ છે, આ એસીનો આ મિન્ટ હોય તે આપણે આ બે શબ્દ પણ કહી શકીશું. એસીનો મિન્ટ હોય તે. એમાં લખે છે કુંવર દર્શાવી રહ્યા મિન્ટ કા હિસાબ. એ દાદા કુંવર કેશરસિંહ દાદાએ આપણને બતાવ્યું છે, કીધું છે. દર્શાવી રહ્યા મિન્ટ કા હિસાબ. દાદાએ આપણને મારો મિન્ટ છે એ હિસાબ પણ બતાવ્યો છે. એના આધારે આપણે અહીં બેઠા છે. ત્યારે એસી હિસાબ કહે સ્વદેહી કા હિસાબ. જો એસી દાદા હતા ને, એ પોતાનો આ શરીરનો દેહીનો હિસાબી પુરુષ હતો. અને આપણે પણ એમના જે મિન્ટ પરિવાર છે, કુટુંબ પરિવાર છે, એ પણ હિસાબી માટે આપણને હિસાબમાં મૂક્યા છે. હિસાબમાં મૂક્યા છે તો હિસાબે રહેવા પડશે. આગળ કહે છે કે રાજસ્વ કમળ ભૂમિ. રાજસ્વ કમળ મિન્ટ ભૂમિ કમળ કરંટ. કે રાજસ્વ સૌરાજ નથી પણ રાજસ્વ છે. રાજસ્વ એટલે મૂળ અહીંનો માલિક, અહીંનો વારસાઈ. એક રાજસ્વમાં
એમનું જે કમળ મિન્ટ ભૂમિ કમળ કરંટ એટલે કે જે પ્રકાશ જે મળ્યો છે આપણને અહીંયા સુધી આવી પહોંચ્યા છે, જે કરંટ મળ્યો છે આપણને બાપનો, એ કરંટ થકી આપણે અહીંયા સુધી આવી રહેલા છે। દાદા એના વ્યવહારનો પ્રકાશ અહીંયા સુધી લાવ્યા છે આપણને। क्राउन रूलिंग ऑनर कमल करंट पसार हुआ आज मिंट का सत्य। आज जगत ની અંદર, દેશ ની અંદર કે દુનિયાની અંદર આ પસારો થઈ ગયેલો છે। કોઈ બાકી નથી દુનિયામાં, કોઈ બાકી નથી કે ભાઈ એસી ભારત સરકાર, એસી કોર્પોરેશન, ગવર્नमेंट ऑफ इंडिया, ऑनर ऑफ इंडिया के जे કંઈક પ્રસિદ્ધિમાં કોઈ જગ્યા પર બાકી નથી ને આ જે રૂલિંગ છે આખા વિશ્વની અંદર પસારો થયેલો છે। पसार हुआ आज मिंट का सत्य। હવે આ સત્ય વ્યવહાર જાહેર થયો છે। સત્ય મિંટ है, સત્ય का प्रकाश। એ સત્ય વસ્તુ છે, કોઈ દિવસ છુપી શકતું નથી। આપણે બધા એક અસત્ય તરફે આજ દિન સુધી જીવન જીવતા હતા, પણ અસત્યમાંથી આપણને સત્ય રીતે જીવન જીવવા માટે આધાર આપ્યો છે। નહીં તો દુનિયા બધા કે અસત્ય પર ચાલે છે। આ વ્યવહારનું બંધારણ સત્ય પર ચાલે છે। એટલા માટે પસાર હુઆ આજ મિંટ કા સત્ય। સત્ય મિંટ है, सत्य का प्रकाश। सत्य मिंट आधारे चले जीवों का जीवन। आज सत्य वस्तु जो ना होय तो जगत में कोई जीव ना जीवी शकाय। એ બધાને સત્ય લાગે છે, પણ તે ભૂલી ગયા છે આપણે। એટલા માટે દાદાએ આપણે અહીંયા સુધી આ બધું જાણ થાય અને પછી તે જાણ થાય ને પછી તે રાહે ચાલે, એટલા માટે દાદા આપણને એ રાહે બેસાડ્યા છે। આગળ વિવેક વિનય બનના માલિક કા મેન। હવે શું કહે છે આપણને? વિવેક વિનયથી બનો, વિવેક વિનયી બનો માલિક કા મેન। હવે માલિકના પરિવાર હશે, માલિકનું કુટુંબ પરિવાર હશે, મિન્ટ હશે, તો આપણને માલિકના મિન્ટનું બંધન થકી ચાલવું પડશે। હવે આગળ પેઢી ગતિ ચાલે મિન્ટ કા સંસાર। આ જે પેઢી છે એમને ગતિ મળી છે અને તે રીતે એનું જીવન સંસાર આજે જીવવા માટે આપણે તત્પર ઊભા છે અને તે રીતે રહેવા માટે આપણને બહુ જરૂરી છે। આગળ ગતિ પેઢી ચાલે મિન્ટ કા સંસાર। આ પેઢી છે કોની ગતિ મળી છે? એ માલિક का मिंट का संसार का जे कई આપણને ગતિ મળી છે એ માલિકના વ્યવહારથી મળી છે। આગળ અનંત યુગો ચલા અનાજ કાલ હે પૂર્વી। એટલા તો કંઈક યુગો જતા રહ્યા, કંઈક સમય નીકળી ગયા, કંઈક અવતારો જતા રહ્યા, પણ આપણને આજે એવો વ્યવહાર કોઈએ બતાવ્યો નથી। કંઈક ભગવાનો જતા રહ્યા, પણ આ વ્યવહાર દુનિયામાં કોઈએ બતાવ્યો નથી। એવા અનંત યુગ નીકળી ગયા છે, પણ આપણને આજે મોકો મળ્યો છે, સમય મળ્યો છે, તક મળ્યો છે, એને તકને હાચવી લેવા માટે આપણી પોતાની જ ફરજ પડશે। हेवंस लाइट है, प्रकाश है जीवन। हेवंस यानी कुदरती प्रकाश है, लाइट આપણને અજવાળો મળ્યો છે। એ અજવાળું છે કે આપણને એવો પ્રકાશિત જીવન આપેલું છે। એ કોણે બતાવ્યું? કે સિકોર કે શ્રીસિંહ દાદાએ બતાવ્યું આપણને, ને તો આપણે ન જાણતા હતા। ત્યારે સ્વર્ગીય પ્રકાશ છે, પ્રકાશિત જીવન, જે બાપનો પ્રકાશ છે, સર્જનહાર બાપનો પ્રકાશ છે। એ પ્રકાશે પ્રકાશિત જીવન થયેલું છે આપણું। દુનિયામાં તો જીવતા જ છે, પણ બધા નર્ક અને વિષ્ટ અને વ્યસનો બધા લઈને જીવતા છે। આ સમાજ, આ પેઢી, આ કુટુંબ એ નોન જ્યુડિશિયલ કુદરતી જીવન જીવે છે। એટલે ફક્ત અને કણીનો આધાર એ બાપનો પ્રકાશ કણીમાંથી મળે છે આપણને, એના આધારે આપણું જીવન છે। એટલા માટે આગળ છે कि कुदरत ने दी गई संजीवनी भंडार। ए सर्जनहार पिता बापे जे एवा आपने एवं संजीवनी भंडार आपेलू छे, तो संजीवनी एटले के सर्व जीवोने जीवनारू एना आधारे आपणे जीवीए छे। ए भंडारो आपने मळ्यो छे, ए भंडाराना आधारे जीवन आपणुं जीववानुं छे। आगळ ज्योत दर्शावी रहा अपना पितु का घर।
જ્યોત એટલે કે ગણીનો પ્રકાશ દાદાના વ્યવહારથી આપણને જ્યોત એવું મળ્યું છે કે આપણા બાપ ઘર સુધી જવા માટે, બાપના ઘર સુધી જવા માટે આપણને આ બાપનો પ્રકાશ મળ્યો છે. એમાં પિતુના ઘર એટલે બાપના ઘર સુધી જવા માટે આપણને આ વ્યવહાર મળ્યો છે. દાદાએ આપણને આ વ્યવહાર બતાવ્યો છે. એટલા માટે ઘરદાર ઠામકા પુરાવા દર્શની હોવે તો એસી. ઘર દાર અને પુરાવો દર્શની હોવે તો એસી. એસી બનવું હોય, એસી ને પુરવાર થવું હોય તો પછી આ પુરાવા સહિત દર્શની પુરવાર થવું પડશે. પુરવાર થવું પડશે. નહીં થશું તો કાં જશું? ક્યાં આપણો ઠારો છે? કોણ બચાવશે? તો આ બચવાનો રસ્તો દુનિયામાં નથી, કોઈ જગા પર વિશ્વમાં નથી. ફક્ત ને ફક્ત અહીં એ દર્શની પુરાવા સહિત આપણે પુરવાર થવાના છે. અને તો જ બનશે એસી. અહીંયા લખેલું છે દાદા, આ દર્શની હવે તો એસી. एसी ने सुख का राह दिया जीवों के वास्ते. एसी दादा એ આપણને સુખનો રાહ બતાવ્યો છે બધા જીવો માટે. પણ કયો જીવ ક્યાં જાય છે તે પછી પોતે મારે ક્યાં જવું છે, કઈ જગ્યા પર જવું છે, એ પોતે જ પોતાના વિચારથી જ માનશે. અને આગળ एसी ने सुख का राह दिया जीवों के वास्ते, संसारी भूमि दी हिसाब वास्ते. આપણને આ જે જીવન સંસાર છે આ હિસાબમાં રાખવા માટે, આ એક આપણને હિસાબિક રાખવા માટે આ હિસાબ પુરુષાર્થ યોગ, આ હિસાબિક પુરુષાર્થ યોગમાં આપણને અહીં બેસાડ્યા છે. ત્યારે આ હિસાબમાં રહેવું છે કે નહીં, હવે પોતે જ વિચારવાનું છે હિસાબિક પુરુષાર્થ યોગમાં. ત્યારે આજે આપણે બેઠા છે ત્યારે આ હિસાબિક યોગમાં બેઠા છે, પુરુષાર્થ યોગમાં બેઠા છે. યુગમાં નથી, આપણે યુગમાં નથી, આપણે યોગમાં છે. યોગ દુનિયામાં યુગોની વાતો કરતા હોય, પણ દાદાએ આપણને આ યુગમાં બેસાડ્યા છે. આપણે યુગમાં નથી, યુગની વાતો કરવાની નથી. યુગની વાતો કોણ કરી ગયા, કોણ કરે છે કે આ ભગવાન તેમ કરી ગયો, તે ભગવાન તેમ કરી ગયો, તે તો યુગની વાત. પણ દાદાએ આ એક મહાન આધ્યાત્મિક એટલે કે વિશ્વ શાંતિ અને આ યોગની વાત પર બેસાડ્યા છે. આ યોગમાં રહેવા માટે આપણને બહુ જરૂરી છે. એટલા માટે કયા ડોક્યુમેન્ટ કઈ રીતે પુરવાર થવાનું છે, આપણા માટે તો દાદાએ કશું બાકી રાખ્યું બી નથી, કશું બાકી રાખ્યું બી નથી. દાદાએ કામ તો પૂર્ણ કર્યું જ છે. પણ વર્તમાનની અંદર, ચાલુ વર્તમાનની અંદર જે આપણે પુરવાર થવાના છે એ તો વિશ્વ માટે દાદાએ કામ પૂરું કરી નાખ્યું છે. પણ આપણા માટે બી કામ અધૂરું નથી. પણ જાણે વર્તમાનની અંદર જે જ્યુડિશિયલી, જે કાયદાના રાહે, જ્યુડિશિયલી એક કાનૂનના રાહે જે કંઈક આવી રહેલું છે એ કાનૂનથી આપણે કેવી રીતે બચીશું, આ એક કૃત્રિમ આફત કહેવામાં આવે છે. કૃત્રિમ કાનૂન બંધારણ આવે છે તે કૃત્રિમ અને એક કુદરતી આફત. આ બધું ચાલે છે આ કુદરતી આફત અને કૃત્રિમ આફત. આ બે વસ્તુમાંથી, કુદરતી પ્રકોપ અને કૃત્રિમ આફત, આ બે વસ્તુમાંથી આપણને બચવા માટે ને બચાવવા માટે જ ફક્ત આપણે દાદાનો વ્યવહાર છે. ને તો દુનિયામાં કશું કોઈ બચાવી શકે એવું નહીં. એટલા માટે અહીંથી આપણને જાણ મળતામાં આપણને કે અહીં દાદાએ અહીં બેઠા છે. હજુ દાદાના મિન્ટ એટલે કે સરકાર
અને વર્તમાનના સરકાર. એ સરકાર એટલે કે જ્યુડિશિયલ સરકાર અને નોન જ્યુડિશિયલ સરકાર, આ બે વસ્તુનો એક આસુરી શક્તિ અને દિવ્ય શક્તિ એનું હવે એ ટકરાય છે. કુદરતી દિવ્ય શક્તિ છે અને આસુરી શક્તિ છે. આસુરી શક્તિનો જોર વધારે છે અને દિવ્ય શક્તિનો એક સત્યમેવ જયતનું રૂલિંગ પર આ ધીરેથી ચાલે ત્યારે આપણે આસુરી શક્તિમાંથી નીકળીને દિવ્ય શક્તિમાં બેસવા રહેવાનું છે. દિવ્ય શક્તિનો પ્રભાવ સત્યમેવ જયતનો છે. આસુરી શક્તિનું જગત અસત્યમાં જાય છે. ત્યારે બધા આપણે નકલ એટલે કે દુનિયામાં નકલ વસ્તુ ચાલે છે. આ વ્યવહાર છે તો અસલ છે. તો પછી એક કહે છે કે નકલી નકલ દેખ કર દુનિયા ભરમાં જાતી હે. હવે દુનિયાની અંદર જે નકલ ચાલે છે એમાં જ આપણે ભરમાઈ ગયેલા છે. નકલી નકલ દેખ કર દુનિયા ભરમાં જાતી હે. નકલી કભી ટીક નહીં શકતી અને અસલી કભી છુપ નહીં શકતી. એટલે અસલી વસ્તુ તે છુપવાના નથી. તે આવશે, આગળ આવશે ત્યારે બધાને ખબર પડશે કે આપણે આજ દિન સુધી રાહ જોતા હતા. આપણે એમની પાછળ દોટ માંડી હતી, ક્યારે થશે, ક્યારે આવશે. એવા બધા આપણે વિચારીને આપણા વડીલો બી જતા રહ્યા, કંઈ વાંધો નથી. પણ એનો કુદરતી રૂલ પર ચાલે છે દાદાનો વ્યવહાર. આપણા મનથી ના ચાલે, આપણે ઈચ્છીએ તે પ્રમાણે ના ચાલે, પણ દાદાના કુદરતી રૂલિંગ પર થઈ જાય છે વ્યવહાર અને તે પ્રમાણે આપણે રહેવું પડશે. ત્યારે હવે આપણે કંઈક જ્યુડિશિયલ તરફે ફસી ગયેલા સમાજને હજુ બી વિવેક છે. રીતો નહીં માનતા, પણ આપણે જ વિચાર માંડવાનું છે કે આ એક સરકાર કહીને આપણે બધા આજ દિન સુધી સરકારનો નિવાડો થયો નથી અને નિવાડા પર ગયા નથી. ત્યારે આપણે આજે નિવાડા પર આવવાનું છે. સરકાર એક કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બી સરકારો ગણાય છે. સરકારો તો ઘણા છે. કેન્દ્ર સરકાર, મધ્ય સરકાર, OIGS, BOSC, બ્રિટિશ નાગરિક, UK સરકાર, રિપબ્લિક, સેન્ટ્રલ ગવર્મેન્ટ, મોબોકેસી, ડેમોકેસી, પંચાયત રાજ, બધી સરકારો જ ગણાય. પણ આ એક સંસ્થાના રૂપમાં સરકારો ગણાય. પણ આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, વિશ્વનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, રૂલિંગ ઓફ ઓનર અને ક્રાઉન ઓફ ઓનર, મિન્ટ મુદ્રાનો ઓનર, મિન્ટ મળશે ધાતુનો ઓનર, એ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્યાં છે, કઈ જગ્યા પર છે, એ કોઈએ નહીં જાહેર કરે, કોઈને ખબર ના હોય તો અત્યારે વિશ્વની પ્રસિદ્ધિમાં પણ જગ જાહેર થયેલું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, ક્રાઉન ઓફ ઓનર એટલે કે મુગટનો માલિક એસી કુંવર કેશરસિંહ, એસી ભારત સરકાર, એસી કુંવર કેશરસિંહ, માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી, મુકામ કટાસણ, તાલુકા વ્યારા, જિલ્લા સુરત, ગુજરાત, ભારત, ઇન્ડિયા. આવી રીતે વિશ્વએ જગ જાહેરમાં દાદાની ઓળખ થઈ ગયેલી છે. ત્યારે પછી એમના જે ભારત સરકારના અને કેન્દ્ર સરકારના બે પરિવારોની ઓળખ થવાની છે. હવે કયા પરિવારમાં જવાનું છે એ આપણો પોતાનો વિચાર. કેન્દ્ર સરકારમાં જવું છે કે ભારત સરકારમાં રહેવું છે એ પોતપોતાનો જ વિચાર. કેન્દ્ર સરકારમાં બધું જ આપતો હોય, જ્યુડિશિયલ સરકાર બધું જ આપતો હોય, અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર નોન જ્યુડિશિયલ સરકાર તે આપણને આજે પૈસા નહીં આપતા હોય, અનાજ નહીં આપતા હોય, બંગલી નહીં આપતા હોય અને કશું જ ના આપતા હોય, તો એમાં કોણ આવશે? જ્યાં આપે છે ત્યાં જશું આપણે, કેમ કે બધું જ આપે છે, ત્યાં જ જવું પડે. અહીંયા નહીં આપતા, પણ અહીંયા શું આપે છે? આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારમાં શું આપે છે આપણને?
આખો હેવિંગ નો બિગિનિંગ અનાજકાળ પૂર્વીથી આજ દિન સુધી આપણી વારસાઈ ગુમાઈ ગયેલી હતી, એ નાશ કરી નાખેલી હતી, તે હવે નોન જ્યુડિશિયલ કુદરતી વારસાઈ મળવાની છે આપણને. પેલો આપીને પછી આપણને લલચાવી દે, પણ આ વારસાઈ છે કુદરતી નોન જ્યુડિશિયલ વારસાઈ, એ દુનિયામાં નહીં મળે. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની વારસાઈ પેઢીનામામાં રહેજો અને તે વારસાઈ મળવાની છે આપણને. પેલા તો પૈસા ને અનાજ ને બધું જ આપશે, એમાં લલચાઈ જતા રહેશું તો આ આપણી નોન જ્યુડિશિયલ વારસાઈ ઉડી જવાની છે, રહેશે નહીં. અને તે જ્યુડિશિયલની વારસાઈમાં આ ધરતી પર ઠારો પણ નથી. આ ધરતી પર જ્યુડિશિયલનો ઠારો નથી. એમના જે બંધારણ મુજબ, રૂલ્સ મુજબ, એમના જે કરારો હતા, જે મુદત હતી, જેના એના પટ્ટા હતા, તે પણ પીરિયડ પૂરો થયો છે જ્યુડિશિયલ સરકારનો. અને નોન જ્યુડિશિયલની વારસાઈ અનાજકાળ પૂર્વી તે હવે વર્ષો વીતી ગયા, હજુ પાછું વર્ષો ને વર્ષો વીતી જશે, પણ આ વારસાઈ પેઢીનામાની વારસાઈ નોન જ્યુડિશિયલ વારસાઈ એ રહી જવાની છે. એમના થકી આપણને અહીં ઠારો મળશે, એમના થકી વારસાઈ મળશે. આ ઠારો મેળવવો હોય તો જ્યુડિશિયલમાંથી બહાર આવી જાય, નીકળી આવો આપણે અને નોન જ્યુડિશિયલ વારસાઈ તરફ જીવન જીવવા માટે તૈયારી રાખવા. નહીં તો પછી નોન જ્યુડિશિયલ વારસાઈમાં આપણને શું જરૂર પડે? આ વાણીથી ના જરૂર પડે. વાણી કેટલી બી બોલશો, કેટલા બી આપણે પૂરા થશું, પણ મેળ બે એવું દેખાતું નથી. એમાં નોન જ્યુડિશિયલની વારસાઈ કેવી રીતે મળે તેના ડોક્યુમેન્ટ, દસ્તાવેજના આધારે આપણને મળશે. તે પ્રમાણે અહીંથી આપણને માલિકના એક દસ્તાવેજ, ડોક્યુમેન્ટ્સના આધારે આપણે વારસાઈ પેઢીનામું મળશે, ત્યારે આપણે પુરવાર થઈશું. ત્યાં સુધી આપણને પુરવાર થવા માટે બી અઘરું થઈ જશે. એ વારસાઈની ડોક્યુમેન્ટ, દસ્તાવેજ આખા દેશની અંદર, દિલ્હીની અંદર, રાજ્યોની અંદર, જેટલા રાજ્યો છે એના અંદર, જિલ્લાની અંદર, તાલુકાની અંદર, જેટલા જે પ્રતિનિધિ, જેટલા જે અધિકારીઓ, જે 852 ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, એમને જાણ કરવામાં આવેલું છે કે આ જે નોન જ્યુડિશિયલ કુદરતી પરિવાર છે, ઇનહિબિટેડ નેટિવ પ્લેસ જન્મજાત છે, આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ છે, એસી આદિમ જાતિ આદિવાસી એસી ભારત સરકાર કુટુંબ પરિવાર. હવે એના પરથી આપણે પુરવાર થવા માટે આપણી પાસે ડોક્યુમેન્ટ તો હોવા જોઈએ. આ બધાને જાણ કરતા કરતા એમને પણ ખબર પડી ગયેલી છે કે ભાઈ એસી ભારત સરકાર કુટુંબ પરિવાર, એસી આદિમ જાતિ આદિવાસી જો જે જ્યુડિશિયલના પદ્ધતિમાં નહીં આવશે તો આપણું બી શું થશે એ વિચાર માંડે છે હવે. એટલા માટે આ એક ડોક્યુમેન્ટના રાજ્યના જેટલા રાજ્યો છે એના રાજ્યના ગવર્નરો, 35 ગવર્નરો, 35 ડીજીપીઓ, 35 હાઈકોર્ટો, 35 કમિશનરો, વસ્તી ગણતરીના કમિશનરો, બધાને જાણ કરવામાં આવેલું છે. પછી આ ગુજરાતની અંદર કે મહારાષ્ટ્રની અંદર કે જે તે રાજ્યની અંદર આ બધા ડોક્યુમેન્ટ જાણ કરતા કરતા એમના બધા સહી સિક્કા થતા આજે અહીં એના ટેબલ પર મુકાયા છે. અને એમને ખબર પડી ગયેલી છે કે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર વિશ્વથી અલગ પરિવાર છે. આ નોન જ્યુડિશિયલ વિશ્વથી અલગ પરિવાર, નોન જ્યુડિશિયલ એસી ભારત સરકાર કુટુંબ પરિવાર એ કોઈમાં સામેલ થતો નથી. એમને જેટલા બી જે કાનૂન આવેલા છે, એનઆરસી આવેલી છે, સીએ આવેલું છે, યુસીસી આવેલું છે, ઓર કોઈ પ્રકારના ગણતરી આવેલી છે, આ ગણતરીમાં સામેલ થતો નથી. એના તમામ ડોક્યુમેન્ટ્સ આ એમને આપવામાં આવેલો છે. ત્યારે આ દસ્તાવેજ જે તે રાજ્યના જે તે પરિવાર છે, કુટુંબ પરિવાર, એમને જરૂર રાજ્યના વાઇસ પ્રમાણે મળશે, ત્યારે આપશે. ત્યારે અહીંથી આપણે કોના પરિવાર છે તેની ઓળખ માટે અહીં આપણે જ્યારે અહીં એક પોતાના ઓળખ માટે એડ્રેસ સાથે એ બધું આપણે
અહીં મૂકવાના છે. મૂકીને પછી આપણને એમાંથી રાજ્ય વાઇઝ પ્રમાણે ડોક્યુમેન્ટ દસ્તાવેજ મળશે અને તે મળશે પછી એમનો વપરાશ અને એમનો યુઝ અને એમની રીતે કેવી રીતે આપણે પુરવાર થવા માટે એ આપણી પાસે રાખવા માટે આ બધાને જાણ કરવામાં આવેલી છે. ત્યારે એક રાજ્ય નહીં ટળી ગયું હોય, દરેક રાજ્યને આપવામાં આવ્યું હોય તો બધાને ખબર પડે છે કે આ એસી ભારત સરકાર કુટુંબ પરિવાર એક નિરાલો પરિવાર છે, એ નોન જ્યુડિશિયલ પરિવાર છે, એ કોઈમાં ભળતો નથી. ના એને રાજકારણ જોઈતું, ના એને ધર્મકારણ જોઈતું, ના એને લાભ જોઈતું, ના લાલચ જોઈતી, ના કાર્ડ જોઈતા, ના ઇલેક્શન જોઈતું, ના કશું નહીં જોઈતું. એમને વિચાર માંડેલો છે. હવે આ વિચાર માંડેલો છે ત્યારે આ દરેક વસ્તુને, દરેક દસ્તાવેજને આપણે આ તરીકે આપણે રાખવાના છે, રાખીને પછી પુરવાર થવાના છે. આવી રહેલું છે. કેટલા રાજ્યને અપાઈ ગયું, આ રાજ્યને કેટલા રાજ્યને અપાયો કે આમાં હું વાંચું છું કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, આસામ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પોંડિચેરી, લક્ષદ્વીપ, લદ્દાખ, ઇન્ડોબાર નિકોબાર, કેરેલા, ગોવા, દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ. કોઈ બાકી નહીં કે કયા ટેબલ પર નહીં મુકાયા હોય, એ બધે જગ્યાએ અપાયા છે. તો આ કોનો પરિવાર છે તેમની ઓળખ એમાં છે, એમાં છે દસ્તાવેજ ડોક્યુમેન્ટમાં, બધું લખાણમાં. હવે આ પ્રમાણે બધાને જે પોતાના પુરવાર થવા માટે આ ડોક્યુમેન્ટ દસ્તાવેજના આધારે પુરવાર થજો અને થવાના છે. અને થાય તો પછી આ જ્યુડિશિયલમાંથી આપણે બહાર નીકળી આવીશું. એમાં આપણે સામેલ નથી ને એમાં ભળી શકતા નથી. એવી જે પરિવાર છે કુદરતી પરિવાર, એ ફક્ત અને ફક્ત એસી ભારત સરકાર કુટુંબ પરિવાર છે. નહીં તો પછી આપણે જે કંઈક જે તે આવેલી પ્રજામાં ભળી ગયેલા છે, હવે ધર્મના નામે ભળી ગયેલા છે, રાજકારણના નામે ભળી ગયેલા છે, એમાંથી આપણે આ બહાર નીકળવું પડશે અને પછી આપણે કોના પરિવાર છે તેની ઓળખ આપવું પડશે. પછી આગળ હવે કે જે તે હું હવે ટૂંકાવું છું, બોલવાવાળા છે આપણી પાસે. તો પછી હવે આપણે અહીંથી એક ઓળખ આપણે આપવા માટે આદેશ કર્યો, નિર્ણય કરેલો. આ નિર્ણયને હું જાહેર કરું છું કે જ્યારે અમે બેઠાને પછી એવો નિર્ણય આવ્યો કે જે તે દેશમાંથી આવેલી પ્રજાઓના જે તે ધર્મગુરુના ત્યાં દરેક ધર્મના કેટલા અનુયાયી છે ત્યાં લિસ્ટ જાય છે. મુસ્લિમ ધર્મના મુસ્લિમ વાળાઓ ત્યાં લિસ્ટ જાય છે. હિન્દુ ધર્મના હિન્દુ ગુરુ છે, ધર્મગુરુ છે ત્યાં લિસ્ટ જાય છે. પારસી ધર્મના જે ધર્મગુરુ છે ત્યાં લિસ્ટ જાય છે. અને તેવી રીતે જે તે ધર્મના નામે ઓળખાતી પ્રજાઓના ત્યાં લિસ્ટ જાય છે. તો આપણે કોના પરિવાર છે, એનું પણ તો હોવો જોઈએ કે નહીં? તો હોવો જોઈએ. આપણને ધર્મના નામે નહીં પણ આપણે વ્યવહારથી આપણે ઓળખ આપવાની છે એસી ભારત સરકાર કુટુંબ કરીએ. ત્યારે આપણો એડ્રેસ સાથે, આપણો પૂરો એડ્રેસ સાથે અને આપણું જે કોનો પરિવાર છે તેનો વિવેક કરીને, જે ધોતી કરીને આપણે જે આજે ફોટા આવી રહેલા છે, લાગી રહ્યા છે, ફાઇલ ચાલુ છે, આવે છે, તો પછી તે પ્રમાણે આપણે અહીં કોના પરિવાર છે તેની ઓળખ આપવાની છે અને તે પ્રમાણે અહીં ચાલુ છે. અને જે હવે આ ફાઇલ બનાવે છે, ફાઇલ બને છે, તો પછી એ પણ તમે જરા થોડુંક જાણી લેજો. જે કન્સિલેશન સમિતિની જવાબદારી ક્યાં સુધી આવેલી છે કે આ જે સમાજની જે ફાઇલ બનીને એ માલિકને ત્યાં આવતું હોય અને તેની જવાબદારી સમિતિની રહેશે. કેમ કે અહીંથી જે નિર્ણય થયેલો જે વિષય છે, અહીંથી જે નિર્ણય થયેલી એક વ્યવહાર છે, એ વ્યવહારને આપણે આડું તેડું ના જઈ શકાય અને તેને વિરોધ વર્તન ના કરી શકાય અને તે પ્રમાણે આપણે વર્તવું પડશે. અને જે તે ફાઇલો આવશે તે ભાઈઓ જે તે ફાઇલ બનાવ્યા હશે ભાઈઓને વિવેક છે કે જે ફાઇલ કોણે મૂક્યું છે
એમનું ઉપર એડ્રેસ મૂકી દેજો. ભારત સરકાર કુટુંબ પરિવાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો જે કુટુંબ પરિવારનો એક જે છે તે ઓળખની એસી ભારત સરકાર કુટુંબ પરિવારનો એ ફાઇલ કોણે મૂક્યો છે તો જે ફાઇલ વાળાનું નામ અહીંયા મૂકજો એડ્રેસ, કેમ કે એમની જવાબદારી છે. જવાબદારી તો અહીંયા મૂકવા પડશે અને તે પ્રમાણે અહીં રાજ્યના એક આ ફાઇલો બધી વધારે આવશે તો પછી એમાં એમની અલમારી રાખવા પડશે, અલમારી જેના તેના રાજ્યના. નહીં તો પછી ભેળસેળ થઈ જાય તો તે રાજ્યના ઓળખી ના શકાય. એટલા માટે રાજસ્થાન હોય તો રાજસ્થાનની અલમારી, ગુજરાતનું હોય તો ગુજરાતની અલમારી, મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્રની અલમારી, જે તે પ્રમાણે અહીંયા મૂકવું પડશે. એ વાતો કરી છે. તો આપણે જ્યાં બી આ ફાઇલની જરૂર પડે તે જગ્યા પર આપણને મળી આવે. એ રીતે આપણે આગળ આ બધી કામગીરી ઉઠાવવાના છે ને, અને બધાએ ઉઠાવવાના છે, બધા જ મળીને. આ અલમારી પણ બધા જ મળીને કરવાના છે. અને ત્યારે પછી આપણે અહીં ઓળખ હશે અને આ ડોક્યુમેન્ટ રાજ્ય વાઇઝ પ્રમાણે આપણને મળશે. ત્યારે પછી આપણું ના એડ્રેસ હોય અને એડ્રેસ સાથે પાછું એના ફાઇલ જે મળશે એ ફાઇલનો કોઈ એ છે તે ડુપ્લિકેટ બનાવીને ધંધાદારી કરે છે. આ ધંધામાં કોઈને ધંધો ના કરી શકાય એવું પૂરું એડ્રેસ સાથે આપણને મળશે. જરા ધ્યાન રાખજો. આ બધા ધંધાદારી વધારે વચોટિયા નીકળેલા છે આપણા સમાજમાં. કોઈ દિવસ કોઈ આવતું ના હોય, જતું ના હોય એવો વ્યક્તિ એક ફાઇલ હાથમાં આવી જાય, એક દસ્તાવેજ હાથમાં આવી જાય તો લાખો ને કરોડ રૂપિયાનો એ એક દલાલો કરે છે. એના પરથી સાવધાન રહેજો. ત્યાંથી એના પરથી સાવધાન રહેજો. કંઈક આઈડેન્ટિટીઓ બનાવીને વેચતા હોય, કંઈક દસ્તાવેજો વેચતા હોય, કંઈક બધા વેચાણ, એટલે આપણે તો બધા ત્યાં દોડી જઈને પછી આપણે મેળવી, પણ તે નકામું જશે. તે નહીં કામ આવે. એનો જો મળશે તમને એ જ કામ આવશે. અહીંયા ધંધાદારી બહુ નીકળેલા છે, એનાથી સાવધાન રહેજો. આટલું જરા વિચારજો. અને પછી હવે બોલવાવાળા છે નથી, હવે પછી બોલવાવાળા છે બોલશે. અને પછી આપણે આગળ જવા માટે, ઘરે જવા માટે જે વ્યવસ્થા પ્રમાણે જવાની છે. પછી હું આટલું કહી અને બેસું છું. પછી આગળ